મલકની માતા છું હું દારૂડિયા મલકની રમેશ માતા છું હું પ્યાલો ભાવતો તો બે ભાનમાં એડું મેળવી રાવણ તારી ઝાપડી ને મજા તારી ઝાપટોડા ની જોગણી ને મજા આવ હું વેળાની મેળી બોલું છું તારી કોક ડોશી છે ડોશી ની કહાવટાની ઝાપડી છે આ ઝાપડી ને મારી મેળી ને મજા કહું છું તને કોણ ડોશી ની મેળી છે ઝાપડી છે મને ખબર નહીં હે ભગવાન રમેશ હું વેળા ઝાપડી મલકની માતા છું મેળી છું લ્યા મને મારા નારાયણ બુચીને ભરપૂર દારૂ પાયો છે તમે કોઈ પાયો નહીં મારા નારાયણ મને ભરપૂર દારૂ પાઈને બકરાના કાળજા ખવડાયા છે બુચણીઓ મારા બુચણીએ મને લોટ દારૂ પાઈને કાળજા ખવડાયા છે હવે ચેડે તમારામાં ડાભડા ઉડ્યા છે હવે તમારા ચેડામાં ડાભડા ઉગ્યા છે તમારે ખાવું છે ને પીવું છે હા મારી બુચણીની મેળીને હાલવું નથી અલ્યા ચાથી મને મેળીને મેળ આવે હે ભગવાન રમેશ હું 12 પછી દારૂ પીનારું પીવું છું મેળવી છું જગતમાં કાળી નાગની છું 10 પકડું તો મેળતી નહીં જગતમાં 10 છૂટે મારો મેળી નો છૂટે નહીં લ્યા અને મને મેળી ગોતે નહીં તો જગતમાં હવે બારે જગતનો 10 છૂટે મારો મેળી નો બુચણી એવું છૂટે નહીં હથેલું દોરું છું મેળી લ્યા રીજું તો રાજ કરાવું ખીજું તમારે પાઠ ના જવાનું મેળી છું જગત ની અંદર બુચણી તમે દારૂ પાવામાં મારું 18 વખત મત કર્યું 18 ટકા મારા મેળી ના પડ્યા પણ મારો મેળી નો પવાડાનો પાર તમારા બુચીને આવતો નહીં અલ્યા મારો મેળી નો પૂછો પાર આવતો નહીં અલ્યા તમે ચમ આવતો નહીં ફેદી નાખું તમે કોઈ આમ કરવાથી રસ્તો બતાવ વાલા જો હા ફેદી નાખું મેળવી છું અરે બોલ પડે હે મેળવી છું હું મેળી ટોકો પાડું ના ભલે નહીં તો બને નહીં અલ્યા વાલા હું મેળી ટોકો પાડું ના ભલે તો બને નહીં મારે નાની બાપ ગુડિયાની માતા હોય મારે મારી માં એના દીવા ભરવું મારી મારી સાઈડ ના કરે શું કરશે મારા મોટા ચૌકા ને પૂછ્યો છું મારા ચૌકો મેળવી ખરે તો જ મારે આગળ ધર્મ છે વાલા મને તો ઈની મેળી છું મને તો ઈની મેળી છું તારા ખાટલે તારી માં કાળી ઓઢણી ઓઢણી ડૂસી હું મેળી કેટલી વખત લાવી હે ચમચક કોઈ સાગેસન કીધું નહીં તે વાલા તમ કોઈ સાગેસન કીધું નહીં રમેશ મને મેળીને કોઈ હારાબારી છે ના માં તારા તો શું રમેશ ગુચીને હેરતા કેટલા અમારા મેળીના માટે હે હાલ કોણ હેડીને આવ્યું કોણ કોણ આવ્યું હેડી કોણ કોણ આવ્યું હે રમેશ એક ડાબી ને એક જમણે તમે બે હેડીને આયા એ રામ મને તો મારો વિશ્વાસ છે આપણું કોમ અટકાતું નહીં હે ભગવાન તું હથીદાર તો મારા બાએ કાઢી રમેશ મારી નાની ગુજરાતી મેળી બોલતી કાક નવું કરીશ કાક નવું કરીશ પણ બે તમે બેઠા છો અમે બે મેળીના માટે હેડી આયા છો મેળીના પર ભરોસે આવી હું ધડીના ખેડાથી અમીનની વિહતના પાલકની મેળી છું ઘણો તો એક ની એક મેળી શું તમે બી હેડીને આયા છો અને રમેશ હું ધડની મેળી આવી છું તમે બી હેડીને આવ્યો તમને ખબર શું પડશે અને હું વિહતના પાલકની મેળી આવી છું એવી તમને પંચવાળો ખબર શું પડશે પણ અહીંથી તમે બીજાના પાછા જો શું આથી તમે બીજાના પાછા જો રમેશ આ તો મહિનો ચાલુ છે આવતો 12 મહિનો આવે એની પેલા તમે આથી બી પાછા જો અને એક જણા જો ગોળ ધાણા ખરા જો કન્યા ગોતવા ના નીકળું ને તો મારી મેળી ને કોઈ રામ રામ ના કરતા જગત ની એમાંથી કદાચ ઘરમાં તો કન્યા ગોતવા ના નીકળું ગુચડી તો મારી મેળી ના રામ રામ કરતા નહીં
પણ મારી બુચીને મેળીની વાર કરજો લ્યા તો તમારા બે માંથી કાઢેલા ઘરમાં કઈ નાખો તો મેળી એક તો પહેલો જ છે રમેશ કરશે ને તો જ માનવાનું કે ઘરેના મેળી આવી ને માનવાનું નથી હાચી ને એક તો પહેલો જ છે એમ તો કહો મને મેળી ને જગત ની વાર એક તો પરણેલો છે એમ તો કોઈ એમ કે આ તો મારે તો હજી ખબર એટલે માતા કીધું એટલે આવી એમને રમેશ ને કીધું ને બે માંથી એક તેને પરણાવવા તો હું સમજી ગયો એમને મેં કીધું હશે તો હેડી આવ્યો છે તને મેળી લાભ આલ્યો છે બરોબર પણ હું તરડી ની મેળી એવું કઉ છું કે તારા ઘરમાં હજુ કોઈક બહેને વખો છે તારા ઘરમાં હાલે હજુ કોઈક બહેને વખો તું કેમ માર કે તું કેમ આપણે તૈયાર જ છે હજુ હું મેળી કાતો વખો પાડું છું તારા ઘરમાં મારા મનમાં કે હોય મને ખબર નહીં કોણ છે તો મારા બે મોણ અમે તો અલગ જુદા રહે બે મોણ જાડે તો તારા ઘરમાં હજુ કોઈક બૈરાને વખો છે તારી માની હોય તારા બૈરાને કે ભાઈ વખો પણ હજુ કોઈક ને વખો થોડો છે એવું હું મેળી ફાડું છું કે મારી કે હોય તું માં કે ભાઈ તમે કેટલા બે ભાઈ માં કેટલી માં એક હે ચા છે માં ઓફ થઈ ગઈ હે માં ચા છે માં તો ઓફ થઈ ગઈ હે સુખની વખતે દુઃખની વખતે દુઃખની વખતે સુખની મેળી ફાડતી નહીં સુખની મેળી ફાડતી નહીં ત્યારે હું કહું છું બહેન લોકો વખો છું ભાઈ રમેશ બે ભાઈ છે આજે કરશે પણ કોક દોષી ક્યાં ઘરે વેલા મળે નાડે આટો મારે છે ખબર પડતી નહીં કોણ મારે છે ભાઈ તારા ઘરે પણ મારે છે એવું હું મેળી ફાડું શું મેં તો કદી જોયું નહીં ઘરે જઈને તું કે સહી ઘરે જઈ બે ભાઈ ભેગા થઈને પૂછજો કોને વેલા મોડો આવે છે વેલા મોડો કોને આવે છે એટલે ખબર નજરમાં પડી ભાઈ એક ભાઈ તો આ ફોન માં ચાલે તો આ ચાલે ભાડો છે ચાય અમદાવાદ આવો એટલે ભાડો છો ના ચાય તમારા ઘરના ને કોઈને ઘરના કોઈ કદાચ વાત કરી નહીં હો એવું છે એમ મોટા ભાઈ છે ચાર ભેગા થઈને પૂછજો તમારી માં ઈ કોની પાસે આવે છે અને એનું બેહવાનું શું ડખો હેડે છે આરી પૂછજો મારા ભાઈ ને બેહવા મારા ભાઈ ને તો મેં બહુ ધરી હે બિહારવાની તમારા ભાઈ નું અને મારા ભાઈ ને બિહારવાનું મેં બહુ ધરી પછી મારે લીલી વાળી થોડી દેખાય તો તમે એમ કો કોઈ આવતી નહીં કઈ છે નહીં ત્યાં છે વખો મારે હતો બધી રીતે મારે વખો હતો પછી મારે ભુવાજીને મેં વાત કરી પછી ભુવાજી મને જે દાખલા લે એ બધા દાખલા મને મળી ગયા હે કે મારે આ બાઇક લાવ્યો એ નવો મારે દાખલો હતો એ બાઇક આવી ગયું એટલે હવે પછી મેળી ને ભુવાજી કેમ કરવાનું મારી પાસે તમે તો છેતરપિંડી રમો ને તોય હે હું તો તને મારા છોકરા પર ભરોસો નહીં તને મારી વિહત ઉપર ભરોસો છે કે મારે કેવું નથી કે છે તને મારા છોકરા પર ભરોસો નહીં તને મારી વિહત પર ભરોસો છે મારા છોકરા પર તને ભરોસો નહીં કીધા વગર રહેશે નહીં તને મારા પર નહીં મારી વાતા ઉપર તને રમેશ ભરોસો છે વિશ્વાસ તો તારા ઉપર છે એમ એટલે પકડી લાવ્યો માતા મઠમાં બેઠી પકડી લાવે છે રમેશ લગભગ તો શેઠ ચાય કોમાસી કરે રમણું લઈને જાતો તમારો પણ ના જવા દે મારે તને ભરોસો છે મારી વિગત ઉપર ભેગી હશે ખોટું થવા દે છે નહીં ના કાલે રમેશજી બાઈક ની ડેકી ખોલે હાથ લો પડ્યો છે રમણું જો લુકડો 60 કિલોમીટર લઈને જાઉં વ્યૂ માં રાતે વ્યૂ હશે અરે ઘણું ગાડી પડી છે જોઈ જાવ બાઈક માંથી ભાઈ તારી માએ તને બાઈક આવેલી છે મેળી ભેગી આવી છે તાર વખો મટી ગયો છે હે શરીરના છાતીના દુખાવા બંધ
થઈ ગયા છે. કોને થતા હતા મને ખબર નહીં, પણ વખો તકલીફ બંધ થઈ ગઈ છે. ધંધે સારું છે, પણ એવું નહીં કે તારી માં છે ને તને વખો બંધ થઈ ગયો છે અને નાની બુચીની મેળી તારા સામે રાજી છે અને હું ત્રણની મેળી કહું છું. એવું તને ખબર શું પડશે? પાંચી તું ઘરે જા અને નવો મહિનો થાય અને હવા મહિનો સાથે સાથે નવો બીજો લાભ ભલાવડાવ તો મને નાની માતાજી એમ કે બે મોણાના લડવાનું ડગલે ને પગલે થાય, બરાબર? માતાજી એમ કે માં કે લડવાનું ડગલે ને પગલે થાય, બે જણા એમ કે કાળ ઝાડ બહુ રહે. ના કરતો જગતમાં કોઈ દાડો. અને જો હવા મહિનો થતા થતા નવો એક લાભના મેળો નીકળો 50 વર્ષો તો મને આવડ્યું મને મેળી રામ રામ ના કરતો રહ્યા. પૂછી લ્યો બે મોણા મારું નામ લેતો તાર પેલા વિકાય એમનો ઓ વિકાય એમને કે બે મોણા લડવાનું બહુ રહે. માતાજી કે માતાજી કે બે મોણા ને એમનો કાળ ઝાડમાં ચમ રહે એમ કે તમારે મને મેળીને બુચીને જોતી હોય અને મારે બુચીને મેળીનો કદાચ તમારે જો ભરવો રાખવો હોય અને મારી મેળીની તમારે જરૂર હોય વિકો ના પાડે સર હે તો લા કરધણીઓ સનડમાં 3 ડોહાનો વસ્તાર હતો. એ રીતે ગબડ ગોટો રમેરો ઈરો એમ કે કમાલ કોઈ એવું નથી આવું 3 ડોહાનો સનડમાં વસ્તાર હતો અને 3 ડોહાના વસ્તારમાં એક ડોહાને નખો જ જ્યું છે અને નખો જેનો કરથાનનો જેટલો ઝઘડો પડ્યો છે અને એ ઝઘડામાં તમે જેટલા સોર છો ને એ મારો મેળીનો વટાવ જુદો કરો તો રતનપણીના ગોંદરે તો મેળી કતર ખો ઘોડો ધોણો લઈને આવું તો તડના ગોંદરે મઠમાં ખાહડું રાખજો મારી મેળીના મઠમાં યાર રતનપણીનું થાન આખી જિંદગી તમે બેહો ને તો કોઈ મેળી કોઈ હકે રામલીન ભણવા બની નહીં. ચિયો નખો તો ડોહો ઢાકીને બેઠો મેળી ગયો તો પેલા ચિયો બુચણીનો ડોહો હોય એને જેને તમારે કકરવું પડે ને ચિયો પૂર્વજ નખો જે જીવ છે પૂર્વજ ને એમાં અને ચિયો પૂર્વજ કાળું ચાલીને ધીરા બેઠો છે હે અને ચિયા પૂર્વજ ના ભાખરીના સોગલે ચિયાની સિગોતર માતા હતી જો ગોતો ના જગતમાં હું મેળી નાખ્યો ચિયા બુચણીયા ડોહા પાસે ચિયા રાવણની માતા ભાખરીના સોગલે દેરું હતું મને મેળીને ફોન છે મને માતા આવી જાય રમેશ બુચણીના ડોહા પાસે પાઘડી ચી કાળી ઓઢણી ઓઢવા વાળું દેરું હતું ને સનના ગોદરા હોહારું નેહરવા વાળું એ મન મેળવીને ફોન છે બધી બોલમાં તને તો મોહું દેખાતું વાળું ઓઢણી ઓઢીને કોપટા કાઢી ત્યાં કશા દાણ જાળો પછેડો ઓઢીને બુચણી આવ અને એનું તમે કોઈ પાર પાડી શકતા નહીં અલ્યા અને કોઈનો હાથો બુચણી એને ભૂજો હાલતી રહી નહીં. રમેશ કાળજન બુક્કાની શોખીન દેરું છું કાળજન બુક્કાની શોખીન દેરું છે મારી બુચણીની માતા બુચણી ચિયો બુક્કા ખાતી હતી મને ખબર છે. આજ તો તમે કોટાના સોખા ખવડાવો છો. બુકણીયાની માતા ચી બુકા ખાતી હતી ને ચી દારૂના પ્યાલા પીતી હતી ને તો મને મેળીને ફોન છે બધી બોલમાં મોનાનો ફોન ના અને જે દાડે રમેશ બુચણી આવો જે ટાઈમે મારા બુકા સરતા હતા ને દારૂના પ્યાલા સરતા હતા એ ટાઈમે સનાના ગોંધે કોઈ બે માં ભેગો નથી તો બુચણીને લાંબો હાથ કરી શકતો હતો. એ ટાઈમે હું મેળી ભારતી કોઈ લાંબો હાથ કરી શકતું તું એમ વાત સાચી અને હોરના રાશિ પછી ગામ છોડવાના વારા આવ્યા ના કઈ વારા આવો નહીં રમેશ. એટલે જીબુ હોય તમારે બુચણીયાને મેળની જરૂર હોય ને રતન પડાવ વાળો તો પેલો મારો નખો જે પૂર્વજ ગયો અને એની પાસે ટોટલ દીરા હાકલેલ પડ્યા છે તો દીરા તમને જડે ના કે સાવડ કે સગત કે તમારે સિકોતર કે મેળી એકે જડે નહીં એક નો પાર ના આવે અને એક જ દીરું બુચણી હલવાની જાઉં અમારે એની વોટ કરવી પડે હા ઈ ડોહાની કમાઈ જેટલી તમારા બુચીને હું કોઈની ભાલતી મેળવી નહીં. ઈ ડોહો જેટલું રાળીને હાલીને જો ને દેરાને એટલું કોઈને આનંદ નહીં. હા તો હવે કહી દો માં તો ખબર નહીં કે માતા અમને રહેતે રહેતે બધી ખબર પડી કે આ માતા આ હતી ના હતી તો અમને તો આટલા દાડા તમને ક્યાં ખબર જ હતી રસ્તો બતાવે હા માં એટલો રસ્તો ભાઈ આલું આટલું કરજો તો અહીં તમારું આલું થાય પૂર્વજ મરી ગયો છે જેને નખો જ છે રમેશ હવે માં એ તો અમને ક્યાંથી ખબર હોય છે હે ઈ મેળીને ખબર છે તમને બુચીને કોક કંઢિયા ડોહાજીને પૂછજો કે ચિયો પૂર્વજ મરી ગયો જેને નખો જ છે એમાં અને ચિયાની 14 વીઘા ક્ષેત્રની જમીન રખડે હરી અને કોને જમીનમાં 14 વીઘાના ક્ષેત્રમાં ડખો કર્યો છે. આટલે વાત તમારી બુચીની પડી છે વાતમાં સાચી પણ અમારે તો ઘડિયામાં તો કોઈ સજ અમે જેના જેના છોકરા શું કહો કે
તું રસ્તો બતાવે ને એમ હા. કરવાનું હોય વાલા બાન બા હતા બીજા કોણ જાણે હા બાને ક્યાં કદી ખબર હોય બાકી અમને તો હજુ અમને તો છોકરાને તો હવે પાછળ છોકરાને તો અમે ચડીએ પહેરતા તો સુધી તો અમને કોઈ ખબર જ નથી કે એના પહેલા નું આ તો બધું ગઈ વખત નું બધું આપણું હા છે ગાડિયા વખત તો બોલું અમને તો ખબર ના હોય ને બધું. અને એમાં પાછા આરે ત્રણ ભાઈ નહીં હવે એટલે અમને તો કઈ ખબર જ ના હોય ને આ ત્રણ ભાઈ હોય તો અમને ખબર હોય તો એ કઈ કહેવા ના રહ્યા કે ભાઈ તમે આનો આવું રીતનો રસ્તો કરજો આવી રીતનો તો આપણે કઈક જાણી પડે તમારે ત્રણ ભાઈ રતનપરામાં એક ભાઈ પણ એમના ત્રણ છોકરા રતનપરા આવે એક જ ભાઈ હા. એના ત્રણ છોકરા રતનપરામાં હા હા એક એને કીધું ખરી ના કશું નહીં અને કોદાડો ના કહે કશું કીધું જ નહીં માં કોઈને હાલવું કોઈને પુહાય વ્યવહારમાં તો પછી જે સાચું હોય થોડું ઘણું હાલવું પડે હાલવું કોઈ પુહાય નહીં જે સાચું હોય વધમણાનું વધમણું જે સાચું હોય કરવું પડે આપણે એમાં તો હે બા? હા. તમારે ગુજરાત તમારી કળની માતાની જરૂર હોય ને તમારે તમારી મેળીની જરૂર હોય ચિકોતરની જરૂર હોય અને સાવજની જરૂર હોય તો તમારે ભાડિયાનું સાગેસાનું છોકરું જીવન જાગે તો પેલું જોશે જીવન જાગશે ને ત્યાં સુધી પેલું તમારે બુચડીની જરૂર પડશે ને પડશે આ લખવું તો લખી નાખજો ધરડીની માતા બોલું છું મેળી જરૂર પડશે ને પડશે અને એ સાગેસાનો છોકરો એમ બેસે અને એ રીતે હાથ જોડે ભાખરી તને એમ ટકો પાડે ને કે બુચડીની મેળી ચાઈ જગતમાં થોડી ભેગી થશે ત્યાં સુધી સાગેસાનું ભાડિયાનું છોકરો ને ટકો ના પાડે ત્યાં સુધી બુચડીની માતા ભેગી થાય એવું હું મેળી ધરડીની માતા ભાળતી નથી એટલે માયને શું કરવું પડે ભેગા બુચડીયું ભેગા જાને દુખ હશે ને ઈ જાગે હે બીજા તો હુઈ જાય ગોદરા ઉઠી ઉઠી ભેગા અને પાડો ટવકો મેળવી દે પાડો ટવકો મેળવી દે તો તમારી મેળી ભેગી થાય મેળી થશે તો ટોટલ દીરા ભેગા થઈ જશે જ્યાં સુધી મેળી નહીં આવે ને ગુચડીની માતા ત્યાં સુધી કોઈ દીરા આવશે નહીં અને મેળી ઈ પૂર્વજ વગર આવે એમ વાલા ડોહા છે નહીં પૂર્વજ વગર વાલા આવે એવી છે ખરી હું મેળી પૂર્વજ વગર આવું ખરી નથી આવું એમ એટલે પૂર્વજ બોલાવવા પડે એમ ને હા પૂર્વજ ના આવું તો મેળી ના આવું સનારથી પૂર્વજ બોલાવો તો જ મેળી આવે ને મેળી આવે નહીં પૂર્વજ કોણ છે ને ઈ તો પેલા ગોતજો તમે ઈ તો હવે તો આપણે કોણ છે ઈ તો માર ને કોક દાણ કરે ને પેલું કરે તાર વાલા ડોહા પૂર્વજ ની 5 ફૂટ હાઈટ હાસી ખોટી 5 ફૂટ હાઈટ 100 મીટર નો ઢીવટો પહેરે અને ઢીવટામાં પટ્ટી રાખતો 100 મીટર નો ઢીવટો પહેરે 2 આંગળની પટ્ટી પાડતો વાલા હાસી પછી ભલે એની પાસે દાણિયાની રાતી ભાખડી બાંધવા દાણિયાની ભાખડી બાંધવા અને ઈ ભાખડીઓ પૂર્વજ મેળી ઈ પૂર્વજ નો ના મેળી નો ડખો અને એટલે પૂર્વજ ગોતો મેળી ગોતો તો મેળા આવે બુચડી મેળા આવે નહીં તો માથું જોડે રહીને બોલાવ બતાવો તો માં એટલી ભેડિયા ને તો અમને ક્યાંથી ખબર હોય એવા બાપા જેવા બાપા ને બાપડા ઘેડા અમારે કરતા ઉંમર વધારે તો એમને ખબર નહીં તો અમારા જીવન પછી માં ખબર હોય ભાઈ જોડે રહીને તું રસ્તો બતાવો કે ભાઈ હાડો હું જોડે રહીને રસ્તો બતાવું ને તમે આનું પેલું કરો તો એ પ્રમાણે પછી અમે હેડામાં કરવાનું હોય ચૈત્ર મહિનો આવે હેલો આમાં થો ભેગા પાડો સાગર વાળા ટવકો પાડો સાગર વાળા ટવકો તમે અને વિલાસ મળે તો મને ધરડી વિહેત મેળીને ટવકો પાડજો વિલાસ મળે તો મને ધરડી વિહેત ટવકો પાડજો તમે તમારી ગુચડીની માતા ગોતી હાલીશ પણ માતા ગોતી આલું ખરી એક શરત તમને માતા ગોતી આલું ખરી તમને પણ મારો નાન ગુચડી તમે ગુચડી આબડું હાલે ને તો મેળી ગોતી આલું મેળી હું ગોતી આલું નહીં મારી નાઈન ડોહાની આબરૂ હાલો ગુચડી તો મેળી તમને ગોતી આલું હું મેળી ના વાલા ગોતી આલું નહીં અમારા કાકા ને ના માથું બહુ ચડે અમુક ટાઈમે ખાટલામાં પડે કોને આપણે બેરન ટીના કાકા બોલાવો
માંગે તો મળે રમેશ ના મળે નહીં મારી મેળી માંગે તો મેળી ની ભાઈ મળે ને મને મળે નહીં એ ભગવાન ભાઈ કેટલો શું ભાઈ બધા નોખી નોખી દિશામાં ભેગા રોટલા છો સો નોખી નોખી દિશામાં ભેગા રોટલા ખો તમે હે નોખા નોખા જુદા જુદા માં કરો બટવણ સામે હજુ પાછા નોખી હું જુદો છું ને. બધાય નોખા નોખા જ પેલા ત્રણ મેહાણા રહે. હા તો આ તમે બે ઘરે રહો એટલે જુદા જ કહેવાય ને. તમે બે ભાઈ છો હા અમે બે ભાઈ. મોટો કોણ મોટો સૌથી નાના હવે મારાથી મોટો મેહાણા. રાતર પાતા મેં જોયું ને અને ફરતા પણ છે ચમ છે શું છે જે રીતનું છે મેં જોયું નહીં તમારા બુચણી ને ઘર પણ સાંગે છે ને ઘર બસમાં આડું ચીતું આનું તો લગભગ ઘણા કર 3-4 ઘરનો ગાળો કરો. આપણે ને આપણે પેલી લેબ લીધી ને એટલો હશે. આ લેબ એટલો જ હશે ને તમે 600 નો માલ એટલો. તમે બુચણી આરો ખરાબો કોનો ખબર નહીં પહેલેથી શું કઈ ખરાબો કોનો અને ખરાબ કોનો વખો હા બમ તો હવે અમારે માન કેટલું ખબર હોય ઘડિયા રહી રહીને જ્યાં પણ અમને તો માં ક્યાંથી ખબર હોય. તમે ખરાબ કોનો વખો વાત થાય માં વાત હું બધો સમજો પણ અમારે હવે ઘડિયા રહીને જ્યાં ખરાબમાં ખળામાં જી ભાઈ કોપટો કાઢીને ફરે હા ઈ જ મારે કે ઈ માતા ઈ ગમે ઈ માતા હોય જી ગમે ભાઈ તે. કોપટો અત્યારે કાઢીને દેખાડો દીધો હોય. કોપટો કાઢીને ભાઈ ફરે છે માન કહેવાય. ઈ જી ભાઈ કોપટો કાઢીને ફરે છે રમેશ ઓઢવા છે મારે કાળું દાણિયાલું કેવું ઓઢવા હતું છોકરા કે મેં નહીં પાડ્યું પણ છોકરા વાતું કરતા હોય એ હુઈ જતા ને ઊંઘમાં. એટલે મેં નહીં પાડ્યું કોઈ દાડો માતાજી કે હું તો કમ જૂઠું બોલું મેં તો કોઈ દી પાડ્યું ના નહીં પણ ભાઈ. માતાના કામમાં જૂઠું બોલાય એટલે સાચું હોય, સાચું હોય ને ખોટું હોય તો ખોટું. હા. આપણને આ ખબર નહીં આપણે જેટલું સાચું હોય પાણી એટલું પાવ ખબર. હેઠ થોડું. તમે હા પણ એક જણો જો જો આપણે એટલે આપણે દેખાવડી એક આપણે કહેવાય. આમાં તમે જેટલા બુચણિયા છો ને હા. એ કરતામાં તમે જે રહે ને હે, ઈ અને રોટલો ફાટ વધે છે અને કરથાર મેલી બારે ભાગ પાડીને બારે મજૂરી કરવા જાય તો આખો રોટલો ખાય છે ખાસું ખોટું મને મેળી ખબર નહીં તમને ખબર છે બુચણિયાને સાચું આ શું હવે કયો તમે બારે રહેતા હોય છે ને બહાર રહે ને તો સુખી અમારે મારે ઘરે હું ઘરે રહું છું એ ઘરથી બાલું પેલા કાસામાં તો વાંધો નહીં ને ખેતરમાં તેના કાકા ખેતરમાં જ રહે છે ને. તેનો કઈ તો બધા ખેતરમાં છે બાલો કાકો ખેતરમાં. ભાઈ એ વાત સાચી પણ આપણે તમે આખો રોટલો ખો છો આપણે તો સાર ખોટતા કેવું પડે આ તો બધા દખ તો આવ ને ભાઈ કહેવત નહીં કે આ મેળ તો બુચણીની માથે હોય. તો થોડો તો બધાને દફો હોય જ. હોય જ ના હોય એમ તો પછી બધાય થાય જાય કોઈ નહીં થતું એવું તો નહીં. ગામમાં દોહાનો વસ્તાર હોય એમને હવ ને રમેશ પેલી કહેવત નહીં કે બાપે કાધું તો છોકરા ચેલે દેવું ભરા. રતનપરા ગામમાં જ આયા ગોંદરેજ આયા બરોબર ગોંદરેજ જે દુકાન છે ને અહીંયાથી વાટ પડે ને વાટ ન્યાળી હડવાનું અહીંયા આગળ જાય અને આગળ જે નેસારો કાસો છે કાસામાં પતરા હશે કોનું છે હા હા બાલા જગાબાઈ નું ઘર પતરા વાળું ઘર હે ને જગાબાઈ નું મોરે આપડા જગા કાકા એમનું હા પતરા વાળું હા વાહમાં જ નતા રહે. એ તો વાપરશે એવું હતું. તમને મને કોણ કહી હતી તો તમે એટલે ઘરથારમાં કે કાસામાં ખેતરમાં ખેતરમાં કીધું ખેતરમાં તો ખેતરમાં આપણે બાલાનું આવે. માતાજી
અને ખેતરમાં બાલાનું આવે, હમણાં આવે બીજાનું આવે આપડા ઘરની મોરે એમ કાસમ જેનું ઘર છે ને ક્ષેત્રમાં હા એનાથી થોડુંક આગળ હેડે ને અહીંયા કોક નું મકાન એમને પતરા પાડી ઘાટીને પાડી નાખેલ પડી છે મકાન. તમારું બુચીડિયાનું નહીં બીજાનું છે મકાન. બીજાનું એમ હા શું છે પાડી? હા બરોબર હા જકાકા પેલા નાગી કાકા એમને આપડા ઘરની મોરે નહીં નાગી કાકા એમને પાડેલું જ પડ્યું હોય ને એમને ઘર પાડીને નાખેલું હોય ને હા અહીંયા દે. ઉગમો આપડે હમણાં તમારા ઘર આપડા ઘરથી આમ હમ પણ છે માં હા પાડેલું છે આમાં એ તો હવે એ કાસામાં તારા પાસે જ હતા. એ આપડા ઘરના ઘરસાર છે ને એને ચીડે આમ તારા ગામમાં કાસો ચમણા છે ઘરસા ગામમાં ચમણા છે. આમ આથમણી ગામમાં સોરે થઈને જવાની છે ચેડે થઈને જવાની છે. એટલે કાસામાં રસ્તો ચીડે છે ને એમાં અને આ પગ છેડો રહ્યો આપડે ઘરે થઈને જવાનો ના પણ માં કે આપડે સારું ચોખ્ખું જ કહેવાય હેડ હેડ તો ચેડે થી હશે મોરે થી હશે. સાધન લાવવું હોય ને તો ચેડે માં ખરી હેડ ચેડે હશે. હા કરી છે ચેડે અમે ખરી હેડ ચેડે હશે. ચેડે ચેડે હવે આપણે કાસામ જવું ખેતરમાં કાસામ જવું કાસામાં ડેલો ચાકર હતો. ડેલો તો ડેલો નહીં ખાડો ડેલડી પેલા પડી જાય ગુરી હતી કોણ ડેલો ચાકર હતો તમારે. તો માં હવે ખબર નહીં આમાં છોકરાને તો ખબર ના હોય કદાચ પેલા કોઈ હોય તો ડેલો નહીં કુટીઓ ખાડો 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 તો હોય, કુટીઓ હતું જ ને ખાડો જ હતો. એ આપડે હમણાં પેલો નહીં ખાડો હોય તો આપડે જૂનો રસ્તો આવ્યો ને અને ઈશાનો કહું કરજું કે નહીં ઈશાનો હા અહીંયા કઈ ખાડો હતો એક આપડે પેલો હવે ખાડો ખરો નેળિયું ખરું ધરવડી નું નેળિયું ન્યાળીઓ મને તો ખબર હા એ માં અમે તો જે સહી કહો તને હાથું હોય છે કે છે. અમે બંધ કરી દેવા હોય અને તું રહી તા કસામાં મજા કરી હોય અને હોય રાખવી હોય બરોબર રમેશ તો અહીંયા દાડમ જેટલી વખત ચાકન ગોગો નીકળશે ને ગોગાની હોર કર દાડમ જેટલી વખત ચાકરની કસરમાં ગોગો નીકળે છે ને એ ગોગાની હોર કરો તો મેળ નાગણી ને મહારાજ બે ભેગું આવ્યું છે. ગોગો ચાકર આવે છે ઈ ગોતો તમે તો તારો પેલા ઘરનો તારો હવે નહીં આવે સાસા નહીં આવે છે. એટલે માં એનું જે થતું હોય કરાઈ નાખી તો એનું કોઈ પૂર્વજ છે તો કોઈ હા, અહીંયા ઘરસાન નું હોય તો એનું કઈ આપડે દીવાબત્તી કરવાનું દીવાબત્તી કરજે હા, તમે ક્યાં અને કોઈ પૂર્વજ જેવું હોય કોઈ એનું તો કઈ એનું થતું હોય એમ રમેશ મહારાજ હોય ગોગો ફરતો હોય શું કહું છું પેલો મોડો ગોગો ફરતો હોય 3 ફૂટ નો ગોગો હોય અને 1.5 ફૂટ ની જેડે નાગણી હોય તો માનવાનું સાચી વાત 3 ફૂટ નો ગોગો હોય અને 1.5 ફૂટ ની નાગણી હોય ચેડે બરોબર પેલો ગોગો ફોન થડે મોન નીકળે અને અડધા ગોગાના બૈડામાં ચેડે આંટી મારે નાગણી આ ચિયો પૂર્વજ ફરતો હોય અને ચિયા પૂર્વજ ની શીગોતર હોય આ ઊંચી ગોતો તમારું મન પડી જાય ને પડે હે તો જોવા હાકું તો બસ મેળાવો હતા હવે તો અમુક ઘોડા કેટલા બે પેસી. તમે છેડતી ઢોરા રાખે પણ મને ખબર નહીં કોઈ ડોલ કાને ભરી હોય હા સાચી વાત હો. આને ડોલ આવી જ નહીં પૂરી. કાને ડોલ હું મેળી ફાળતી નહીં કે કોઈ ભેંસ દોવા આલી હોય અને 100 લીટર દૂધ કાઢીને 5 લીટર ડેરી જીવે સાચી વાત હો માતા. તમે ભેંસ દોવા આલતી હોય 100 લીટર દૂધ કાઢ્યું હોય અને લીટર ઘરે ખાઈને 5 લીટર ડેરી દૂધ પીવું હોય હું મેળી ફાળતી તો માં તું નહીં. રમેશ કયું ઢોરું જે બાજુ પડી ગયું કઈ ભેંસ જીપ કાઢી મળી દીધી અમારે જ નથી મરી છે હો. પેલા અહીંયા મરી છે પેલા પેલા. ચીપ ચીપ કાઢી મરી ઓહ હું બીજું છે. આ ગમે તે પણ ભેંસ તો મળી ગઈ હા પેલા ખરી ને. હા આપણે આવી ગયું પણ ખરેખર ઢોરો છે
ત્યાંથી દોડે છે દોડતો નહીં બેટા. હાલે દોડે છે બે બી દોડે છે ડેરીએ 3.5 લીટર દૂધ જાય છે 3.5 4 દૂધ જાય છે 100 લીટર જાય બી થઈ. 100 લીટર હાચી વાત છે. 3 લીટર 3 કર્યું ને 100 લીટર અત્યારે જાતું નહીં પણ જો તારી મેળની બાધા હોય અને હું તળની મેળી ભેગી હટતી હોય અને એ કરતા મેં ગોગો હોય અને એનો પણ રાખતો હોય અને એ મહારાજની વર રાખતો હોય અને તારી નાની મેળી ભેગી હટતી હોય બિચારાની માતા અને હું તળની મેળી હટતી હોય રમેશ તો કરે જા અને કરે જઈને ફેરવી અને ચાપે જઈ અને બે અગરબત્તી ખો અને 3 લીટર દૂધ ભરાવે છે બરોબર અને ઈ બેના 3 ના પેલા 4 કાઢું જ માનવાનું કે માતા હાસી અને મેળી ધડની બોલી હાસી એટલે મન તો નહીં રમેશ કારતીન વાહો થેપડે દો બે અને તું હાથ ની ડોલ કાઢતો ડોલ ના કાના વધારે ના ધરત નું મેળી નાખવાનું અગરબત્તી કરજો. એ નહીં આપણે તો હું કરી શકત ભાઈ ત્યાંથી ભેગી કરી ત્યાંના પાડા કેટલા થયા હતા પાડા તો ઘણા છે પણ 3 માંથી ત્રીજું ચોથું થાતું જ નહીં. થાતો નહીં પાડી ભાડી નહીં પાડે કેટલા થયા છે પાડા હું એટલા વિહતના મેળવીશું હા વાહ. વિહતના પાડાની મેળવીશું રમેશ એક ભેંસ વેસાતી લાવે પાડી થાય તો બીજી જતી રહે વધે રે કને નહીં. નહીં અને જો કને રહેવાનું વ્યાજ થાય તો પાડો થાય કની ભેંસ પૂરી તને રહેતી નહીં હા, પૈસામાં તો બધાને રાખો. સાદરો ચીયો હતો સાંદરું પાડું. હતો જ ને ભેંસ ને મરી ના ગયો આપણે સાદરો પાડો ચીયો હતો એ ભેંસ ને મોટી ભેંસ ને હતો હે ભગવાન પાડું. હવે કામ છે હવે વધારે બેહું જમ નથી કલમ કાપીને હવે વધારે બેહું હવે તો પેલી ઓળખાણ દે દવામાં કોકાડીએ પાડે અહીંયા પણ પામે પછી હવે તો અહીંયા પાજી લાગવા આવશે માં. લાવડ દે આમાં બોલો હા. હું તો રાવણની વાળીની માતા છું આમાં. કોનો હરખ પાડું આમાં એના કરતા હું એક રાવણનો ડેકડા હરખ પાડું એનો મને ઘણો તમે રાવણ મારા મેળીથી ઉજળો છો અને જોગણીથી ઉજળો છો જગતમાં જો તમે વાઘણી રાવણ મારા મેળીથી જોગણીથી ઉજળા છે સો તમે તમારું ડેકલું પાડો તે તમે કરતા મને મેળીને ઘણો હરખ આવે રાવણની વાઘણીની ડેકલાની માતા છે હાસુ કુમાસી મારે હારે છે હાસુ કુમાસી હાસી છોડી તો રાવણ ને વાઘરી છે મારા મેળી હાસી બેટી છે તમારી છે હવે જીપ બોલું લેજો હવે વધારે બેહાર મારાથી છે મને ખબર મજા કેતા જ બીજું બધું નહીં અમારા ઘરમાં તકલીફ ના નહીં પડે બસ હવે કાલ સુખી કાલ રાખજે બા. અમર સુખી રાખજી માતાજી કે અમે તમે કહેશો માન કે એમ કરવા તૈયાર હું બસ તમે કહેશો કે આ કરવાનું તો હું કરી નાખીશ તમતા જો તારી પ્રશ્ન દૂધ કાલથી વધી જાય બે ઢોરો છે વળી હવે ઢોરું પાછી વીએ અને એની મોટી ભેંસ જો ભૂરો પાડો નાખ્યો હોય અને એની ભેંસ પાસે ભૂરી પાડી નાખો તો માનો તો કે અહીંયા ગોગો હાસો છે અને ઈ ગોગાને તમારે હાલવાનું માનવાનું નહીં કે વાત હાસી કાલથી ઘરે જઈ અને મેડીના નામની ખાલી બે અગરબત્તી ગોગાની બે કરજી તાર દુનિયાનો વખો છે ઈ બંધ થઈ જશે જે દાડે નારાયણની માતા જે દાડે રમેશ આવશે મેડી આવશે ને એ દાડે તારું મારું પૂરું ખાસી નાખ કોણ છે? તો પછી કર્યા જવાની. હા તે બે અગરબત્તી ગોગાની કરજે ને બે અગરબત્તી કરજે અમારે તમારે રમેશે જેમ કીધું એમ કરે રાખજી બે અગરબત્તી ગોગાની કોને કોઈ દે ચાલનમાં. બે અગરબત્તી ગોગાની કરજો તમારે અહીંયા રહેવો ઢોરામાં દૂધમાં તમારે હવા પામવું હોય તો ઈ કઈ અને ઈ ગરસાની ક્ષેત્રનું નામ લઈને મહારાજની અગરબત્તી બે કરજો અગરબત્તી કરીને કોણિયાર પેલું કરે ચાલે ને માં. કોણિયારે કરે કે બારે કરે હા બાર કરવું કોણિયાર. અગરબત્તી ચોકાવાની હા અને માતાજીને ચા કરો હા માતાજીને જે આપણે સભ્ય કરી નાખો ચાલે. ઘરે કરતા જ હોય છો સભ્ય કરો ચાલે આપણે. જગ્યા હા, આપણે માતા એમ તો સભ્ય કરો ચાલે.
મહારાજ ની ભેંસું બધા અહીંયા કરવી કે મારે તો કોણિયાને લેબડો તાકન છે વાકો. કરવી? લેબડો કર. જોયો નથી હો અમે, કદાચ કોઈ કઢીએ પેલા પાડી નાખ્યો હોય તો ભલે, પણ જોયો નહીં અમે તો. ના માતા હવે પણ ફોન કરું. ચાલુ રાખો. તું જગ્યા બતાવવાની માં કરી. હા તું આ જગ્યા ગોતી નાખ બસ કરી દે એટલે એવું કરતા નહીં. એક વખત ચાલુ રાખીએ. હાલ તો ક્ષેત્ર જ ન કાસામાં કાસામાં ગામની ચેડે ગામની પરવાડે. પરવા. ના ના કઈ તો સમય વાત હવે. એટલે મનનું દુઃખ મનમાં રહી જાય. અમને પાછું એના કરતા તું સમય હે વાત હવે કેવું. માં કા અમને પેલી ઓરતો પેલો અમને ખોટું લાગે એવું છે નહીં માં જો. આપણે ઈ તો હવે જે તું કોણ ગોગાને કબીર ટોડે કરજે. હમ. હવે વધારે નહીં. બધી ગોગાની ટોડે કરજી બધી. તમે બે ભાઈ છો. હો માં. તમે 100 છો હા તો ભાઈ. બરોબર. તમારે 100 ભરણ શાંતિ કરવી છે. બુકીને બીજા બધા કરતા હો સારી માં બધાને અમારે શાંતિ કરવી. 100 એન કરવી છે. હો જ માં. તમે ભલે 100 રહ્યા પણ હક દકમાં માઇન્ડ પેનમાં હરખીને રોટલો ખાતા ને એવું મેળી ફાલતી. વધાજી માં. સાચું. વધાજી. તમે 100 ભેગા થઈ હા. અને એક ખાટલે બેન હરખાઈને સા પીતા હોય ને એ મને મેળીને ભાન છે નહીં. એ તો અત્યારે હાલે એવું જ છે માં. એ કામ જાતો હોય રખી નિશાની લઈ એટલે એ કામ બેઠો હોય એનું કરશું. સોને સુખી થાય એવું કરી માં. તું કેમ મમ્મી બધું કરવા તૈયાર છો. બસ એક વાર મણકા કર. સોને સુખી બધાનું થવું નહીં બંધાતા. તમારે સોને સુખી થવું હોય અમારે સોનું અમે તમારે સોને સુખી થવું હોય હા તો તમારી મુચીની તમારી મેળવી કરો હા માં. બરોબર. અને તમારે 100 ભયામાં કોઈક સધી છે તમારે અને સધી તમારે કાંઈક ઝાપાટોડા કરે છે સધીનો થોડો ઘણો વેણ આવે છે. આ સધીનું કામ કરો. સધીનું. સધીનું તમારે છે કાંઈક 100 એને પાકું પાકું. તમને ખબર હોય ના કોઈ માં, એ કીધું નહીં હોય મને હો. કે ના કોઈ અમને આવું નહીં ના કીધું. હોય. કોઈ આપણે ખોટું 16મી કીધું. સદી છે અને 16મી સદીનું કાંક માં આપણને કોઈ કીધું આવું છે. નહીં કીધું હો. આ એવું થયું પણ આ અમે આપ્યું નહીં આવું. 16મી સદી છે તમારે અને 16મી સદીનું કાંક છે લે. તારું મોહલ છે જોરાપરા. હે? મોટા જોરાપુરા. મોહલ છે એવું શું આપણે જોરાપરા મોટા મુહાર, જોરાપરા. મુહાર. ઓછું આપણે એ જાય થોડું. એ તો નકીતા આપણે એવું કરી આલતું બાથું. મોટા જોરાપરા. તમે 100 છો. માં તારી માને તારા બાપને વખો છે તો કરી તો બાપડા ઘણો વીટો છે હવે મને શી ખબર. વખો થાય છે ઘણો. બાર રખડી ને આયા મને પૂછો ને. મોટા એ તિયાન પૂછો. ગુજરાત આખું રખડીને આયા હા. એ વખો જ કહેવાય ને તાર શું કહેવાય. હે ગામમાં રહીને 24 કલાક તમે રોટલો નાખો કે બારે ફરી રોટલા ખો એ વખો કહેવાય મોટા. વખો કહેવાય. વખો માં આવી દો. હાલ તમે 100 છો હાલ તમે પારકા ભાગ બાંધી હા અને માં. મજૂરી કરી તમે મરી જાવ. ઓ માં ઓ. ગામ છોડીને તમારે 100 ગવે પાક ભાંગવાનો વાર આવે છે. આ વાત સાચી માં. મારે જ રૂપિયો વધતો નહીં, મારે જોતા જાય. હવે તમારું તો આટલું જોજો કર્યું માં. હવે કેટલું કેવરાય કવરું તમારે. પૈસા વધે એવું કાંઈક કરજો. પૈસા તો તમે મહેનત કરો ને પેલું કરો તો વચ્ચે નકર 25 લાવો 20 લાવો ને સાંજે 50 લાવો ને 60 રૂપિયા વાપરો ત્યાંથી ભેગા થાય. તમને પૂછીને એક વસ્તુ કહું કે મને વિહત ને અને મારા છોકરાને મને દારૂ ને મેળવતો નહીં. નહીં અને જો તમે ઈ રીત કરશો તો હું આવવાની ના માં અમાર 100 માં કોઈ નહીં. અમાર 100 માં કોઈ નહીં. તમે કરશો તો હું આવવાની. અમાર 100 માં કોઈ નહીં. અમાર 100 ભાઈ આટા ઘેડા બબે છોકરાના બાપ થયા પણ અમારે કોઈ નહીં. છોકરા એ કે નહીં સો છોકરા નહીં. એ બીજાનું નહીં હું બંધાતો. મારા કાકાના છોકરાનો હું નહીં બંધાતો. તો મારા ભાઈઓનું હું અમાર 100 ભાઈઓમાં તો અમાર કોઈ નહીં. તો ભાઈ તારે 100 ભાઈ છો ને 100 ભાઈ ભેગા થઈ અને એમ કહો કે મારી માં હોય સધી અને તું સધી ફરતી હોય અને તારો સધી નો પ્રશ્ન હોય તો અમને સમજ તમે 100 ભેગા થઈ જશો. સધી ગો તો તમે 100 ભેગા થઈ જાય.
સધી ગોતો એટલે તમે 100 ભેગા થઈ જશે શાંતિ સધી. મારા હવે મકાન બનાવવું હો અહીંયા કાસામાં મારે કેવું દેખાય મને બીજું કશું મારે એવું નહીં. આ મકાન નું મારે કરવું હો હવે પાઈની બાજુમાં જ બનાવ બીજી એના થોડુંક અહીંયા એટલે ગાળા પડી ગયા અમારે પણ મારે થોડું સેતું પાછળ હતું. કાસો તો એક જ આખો એક જ કાસો એક જ નોખો તો છે ના 100 ભાઈનો ભાવ અમારે એક જ આખો કાસો એક જ ગોગાનો છે. એક જ પ્રશ્ન એક જ ઈ ગોગાનો હા છે. બરોબર એ ગોગાનું કરી હા. અને તમે ત્યાં બનાવજો કોઈને કઈ વાંધો આવશે નહીં. મહારાજ નો પ્રશ્ન ગોગાનો કરી અને ઈ પ્રશ્ન કરજો તમે એટલે તમારે મેળ આવી જશે. જો ઘર થાય એટલે એની અગરબત્તી કરશે ના પણ આ તો આખો કાસો ગોગાનો છે આખું ઘેરે આખે આખું ગોગાની મહારાજ ની મહારાજ છે. અને અહીં આખું તો આવી ગયું આખે આખું મહારાજ નું આવી તો આપડે એમાં બસ મારે તો તમે તો અહીંયા રહો છો તમે તો બોલ કહો છો જેમ તો મહારાજ ની અગરબત્તી ખાલી 2 કરજી તારે બધું મકો બંધ થઈ જશે. ઘરે છોકરા બળે ઢોરે ધંધે બધે શાંતિ થઈ. મારે વિચાર છે મારે મકાન ત્રણ બંને 3 લાંબા ધાર્યું બનાવવું હોય અને હું માન પૂછી દઉં આપડે માં મેળવી આપણે એવું કરી આલો માથું. આપણે ભાઈ કાનમાં શૂટ કરી આવો, બે પીડાઈ પીડાઈ. સો સેટ આવે છે ને તો સાલ છે. તમારે સોન સુખી થવું હોય ને તો સધી અને ભાઈને મેળવી લેજો તમે 100 સુખી થઈ જાય. બીજાની વાત બીજે રાખો તમે તમે તમારું કરો સોનું અને મેળવીને તમારું સધીનું કરો તમે 100 હરખા થઈ જશો. કોને પછી થાવું હોય છે ભેગા થાહે બરોબર તો તમે 100 હરખા થઈ જશે. અને તું તો ભાઈ ગમે તેવું છે ને ઘરે જઈ મેળવીને પજે લાગજે અને મહારાજ ની બી આગળ બધી કરજે કાલથી બધું બંધ થઈ જાય. ઘરે ટોરે ટાખરે છોકરા તંતે બધી શાંતિ માં કે થઈ જશે. તું બધું સોનું ભેગું થવાનું કે 100 ભેગા તમે ના પણ તમને ના, બરોબર એવું નહીં 100 ભેગા થઈ જાવ તમે. કાલ ઉઠીને આપડે પેલા બોલાવો તમે એમ કહો કે આવું અમારે નહીં કરવું અમને હે વાત સાચી ખોટી માના બોલ રાહ તો બાવન તો બધું કરવું પડે એમ. પછી તો કોક આખું પાછું હોય તેને જાતું કરવું પડે અને એને કગડીએ પડવું પડે બધું કરવું પડે એમ. એકાબીજાનું અને થોડું ઘણું લેવડ દેવડ થોડું ઘણું આગુ પાછું જતું કરવું પડશે. હા, ચાલુ કરે. ઈ તો મારે પણ દેખાણથી દેખાય રહ્યું ને મારે. ગરમ નરમ તો એકને રહેવું તો રહેવું જ પડશે પડે જ. તો. એ તો ભાઈ એનો રાગ પાડવો પડે પાછો એમ. ઉધરમાં જોડે રહીને રાગ પડાય બધું થઈ જાય. તમે મેળનું કરવા તૈયાર છો સધીનું કરવા તૈયાર છો અને ઈ ભાઈ તૈયાર છે તમારું માનું હા બરોબર. મને આમાં મેળી મેળવાનું હા, પણ બરોબર. તમારે તો પૂરું પાડું મેળનું સધીનું હા તો ન કઈ રમેશ નહીં પૂરું રાવણ દેવ પાડવું તો ન કઈ નહીં ત્યાર બાદ તું હવે જતી હવે હા નહીં કરું. પછી કામ આપે શું છે કે એમ તો કીધું કે તું ભાઈ તારી માની વર્કર છે. આપડે મકાન થણું હે જ આમ રાજી ખુશી થી પેલું મુહૂર્ત કરે ભેગું મૂકું પેલી ગોગાની અગરબત્તી કરી માની ના ગોગાની બેની હે અને એવું હોય છે તો પેલો ગોગાનું મેળવીને પેલું ચીફર ચડાવીને પછી હું પેલું કરી માતાજી બેઠા આ ફોન આયા એટલે હું આખો જો હેલો હા હા તમારા રતન પરામાં કોઈ જમીન નો પ્રશ્ન ના એવું કોઈ કીધું નહીં. હા બોલ અમારે ત્રણે ભાઈ નું હવ ના ભાગ નું હોય ત્રણે ભાઈ ભાગલા પાડી દીધેલા અમારે કોઈ
પહેલા તો હા, વળી આયા. શું કરી ખબર નહીં. પૂછી લઉં હેડ. અમારે રતનપરામાં તો કોણ અમારે 3 ભાઈનું હતું, 3 ભાઈનું હાલ પૂછી લઉં. દીધું. રોડે રોડ હે રોડે રોડ હે હા પૂછી લઉં હેડ. આ એમ કે ના ઘેરથી ના કોઈડા હગે કરી હતી ને એને હગે કરી હતી એટલે અમે રોડે રોડ હતી એટલે હગે કોઈ મારા ઘર એ ડખો તો નહીં એમ કે. એ તો જીવતો હશે કે મરે નહીં લા? નાની જોડે ભાઈ કીધી મેં કોકને ખબર નહીં કોકને કીધી ખરી મેં રોડે આની કીધી જીવે જ છે તો જીવે ઈ તો ના એ આવતો. રોડેલી એમ કે એના ઘણી મરી ગયો હોય અને એના ઘરમાં ઓની હગે કરી નથી કોઈડા પણ એ ડખો નહીં ને એમ. એનું તો નડતર કોઈ નહીં ને મારે એના મેરી નાની બહેનું બોલી તો કેમ ના બોલી હા, તાર કીધું તું આપણે મને શું ખબર તું ક્યાં તાર મગજ કઈ રાખે? નહીં રોડેલી હા એવું નહીં પહોંચી લા તો મને બહુ ખબર તો ના હોય ને આ તો મને ફોન ચાલુ હતો બહુ તો હા. તેથી ફોન કર્યો હોજી બહુ તો મારા ઘેરથી ને હગાઈ બીજે કરી આ તો લીધી મોબાઈલ કરી દીધું. હવે ફોન આવ્યો કે રોડેલી હતી ફોન તો આમાં. એટલે મને તો ખબર ના હોય તો અમારા ઘરે શું હોય શું ના હોય ડબ્બો હશે પછી અમે છોકરો દારૂ પીતો એટલે ખાલી હગાઈ જ કરી લીધી છોડી લો હશે પછી મારા ઘર એને કોઈ માતા બાતા મિલી પહોંચ્યું હોય હસ્તો પેલો તેમ કીધું નાની બહેને તેમ પહેલા તે તેમ ના બોલ્યા હવે બોલો તમે નહીં. ખબર નથી ને મને તો ખબર હોય મને મને કદી વાત નહીં કરી લીધી ઓમ નમો શિવાય અરે તો બધા માતાજી હારવાના કરશે. બાર મેળ આવ્યા મને માતા ફોન કર્યો સસ્તો ભાવે રમેશ ભાઈ આમ કઈ હા, તમારે હવે કેવડાવે છે. રમેશ ભાઈ તેમ હારવાના બેઠા છે. લાઉડ સ્પીકર કરો હે? ફોન ચાલુ છે રાજીભાઈ નામ તમારું? તમારે હવે ધરોડિયામાં મુલાકાત કરવી પડશે. મને આજે 12 મિનિટ આજે જ વાત કરી વાડી લઈને ફોન કરે આજે ઘણા ના કરે. હા આજુ આ. લાઉડ સ્પીકર હે રાખે તો એમ એને ખબર થોડી લાઉડ સ્પીકર છે ખબર પડે ને એ સીધી અમે જવાબ આલે તો ખબર પડે તારી તો ભૂલ છે. ભૂલ તારી છે લાઉડ સ્પીકર રાખે વહુની થોડી ભૂલ છે અહીંયા કે લાઉડ સ્પીકર ફોન આમ થાય છે તાર એ જો પાડો જો મને રીઝલ્ટ એ તો હાલ નહીં કહ્યું. ના અરે હોય હારું યાર વિડિયો ઉતારે દુકરા જવું તમારે વિડિયો હવે ચોહી આ વિડિયો કોલ ચાલુ હતો શું વિડિયો બનાવ તારે ના બનાવાય ગયું તો માર તો બની ગયો વિકાય બનાવે મારા મોકલાવજે હા હારું હેડ હું દુકાને જવું જય મેલડી તે હારું કો જય મેં ભુવાજીને કે જય મેલડી જય વિહર હાલ એમને હાલ તમે વાત કરી ભુવાજી ક્યાં? અમદાવાદ રહે. આ અમારા મોટા ભાઈ નો છોકરો આનો ભાઈ આ તો આનો ભાઈ. શું ભાઈ બોલો જય માતાજી જય મેલડી જય વિહર જય વિહેત બોલો બોલો ભાઈ મજામાં હવે ડબ્બો હતો રમેશભાઈ દોડો આ તો મુકો લાવો તમારા દર્શન કરી લઈએ ના ના ચા અમદાવાદ છો હોવા અમદાવાદ કયા એરિયામાં અને શું થયું? અમદાવાદ રહેવાનું મારે મેમનગર રમેશભાઈ કૂતરા લઈ ધંધો કરું હું સીજી રોડ લવ ગાર્ડન નો ગાડી. અમદાવાદ તમે રવિવારે અઠવાડિયે આજે આવો તો મુલાકાત કરજો હા નંબર લઈ લેજો મારો અમદાવાદ આવવાનો ફોન કરજો તમને સારું સારું બીજું શું કહો શાંતિ ને? બસ બી શાંતિ મેળીને દે આવો આપણે બસ બસ તારે મેળવી ની દયા રાખો ને એક તમારી માન ગોતો એટલે પતી જાય હા દોષી ગોતો ફરસી નહીં એટલે પ્રશ્ન પતી જાય તમારી માને બરોબર હારું સારું હેડો તારો જય વરસાદી પૂરી જય મેળી જય મેલડી